મધ્યપ્રદેશના સંસ્કૃતિ અને પર્યટન વિભાગ દ્વારા MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સહયોગથી 100મો તાનસેન શતાબ્દી સમારોહ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંગીત સમારોહમાં ઇન્દોરના સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા ડૉક્ટર પૂર્વી નિમગાંવકરે બંદિશ અને ઠુમરી ગાયકી રજૂ કરી હતી। તબલા ઉપર હિતેન્દ્ર દીક્ષિત અને હાર્મોનિયમ પર વિવેક જૈને સંગત કરી હતી। ઉપરાંત સંતૂર વાદક વિદુષી અગ્રવાલ અને સિતાર વાદક પંડિત અસિત ગોસ્વામીની જુગલબંધી અને સગુબ મહારાજનું તબલા વાદન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું। तानसेन समारोह मध्य प्रदेश शासन का संस्कृति विभाग का एक प्रतिष्ठा आयोजन है। इस साल वो 100वां साल मना रहा है और तानसेन का विस्तार की तो कोई सीमा नहीं है, सभी जानते हैं। लेकिन उद्देश्य इसमें ये है कि जैसे यूनिवर्सिटी में स्कूल आए तो जो कलाकार हम लेके आ रहे हैं वो बच्चों के बीच में पहुंचे। अब तक तो ये होता है कि कलाकार एक जगह आ जाता है और सब उसको देखने के लिए इकट्ठे होते हैं। इस बार एक अभिनव ऐसा प्रयोग है कि हम जाए, बच्चों के बीच में जाएं, आम जनता के बीच में जाएं और इसका विस्तार करें। यह मुख्य उद्देश्य है।